શાંતિ 16/4/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમારે સતોપ્રધાન બનવું છે તો બાપને પ્રેમથી યાદ કરો. પારસનાથ શિવ બાબા તમને પારસપુરીના માલિક બનાવવા આવ્યા છે. પ્રશ્ન છે, આપ બાળકોને કઈ એક વાતની ધારણાથી જ મહિમા યોગ્ય બની જશો? ઉત્તર છે, ખૂબ ખૂબ નિર્વાણ ચિત્ત બનો. કોઈ પણ વાતનો અહંકાર ન હોવો જોઈએ. ખૂબ મીઠા બનવાનું છે. અહંકાર આવ્યો તો દુશ્મન બની જશો. ઉચ્ચ અથવા નીચ પવિત્રતાની વાત પર બનો છો. જ્યારે પવિત્ર છો તો માન છે, અપવિત્ર છો તો બધાનું માથું ઝુકાવો છો. ઓમ શાંતિ. રૂહાની બાપ બાળકોને સમજાવે છે. બાપ પણ સમજે છે કે હું આ બાળકોને સમજાવું છું. આ પણ બાળકોને સમજાવાયું છે કે ભક્તિ માર્ગમાં ભિન્ન ભિન્ન નામથી અનેકાનેક ચિત્ર બનાવી દે છે. જેવી રીતે નેપાળમાં પારસનાથને માને છે, એમનું ખૂબ મોટું મંદિર છે, પરંતુ કંઈ પણ નથી. 4 દરવાજા છે, 4 મૂર્તિઓ છે. ચોથામાં શ્રી કૃષ્ણને રાખ્યા છે. હવે કદાચ કંઈ બદલાવી દીધું હોય. હવે પારસનાથ તો જરૂર શિવ બાબાને જ કહેવાશે. મનુષ્યોને પારસ બુદ્ધિ પણ એ જ બનાવે છે. તો પહેલા એમને આ સમજાવવાનું છે. ઊંચામાં ઊંચા છે ભગવાન, પછી છે આખી દુનિયા. સૂક્ષ્મ વતનની સૃષ્ટિ તો નથી. પછી હોય છે લક્ષ્મી નારાયણ અથવા વિષ્ણુ. હકીકતમાં વિષ્ણુનું મંદિર પણ ખોટું છે. વિષ્ણુ ચતુર્ભુજ, 4 ભુજાઓ વાળા કોઈ મનુષ્ય તો હોતા નથી. બાપ સમજાવે છે આ લક્ષ્મી નારાયણ છે, જેમને સાથે વિષ્ણુના રૂપમાં દેખાડ્યા છે. લક્ષ્મી નારાયણ તો બંને અલગ અલગ છે. સૂક્ષ્મ વતનવા વિષ્ણુને 4 ભુજાઓ આપી દીધી છે, અર્થાત બંનેને મેળવીને ચતુર્ભુજ કરી દીધા છે. બાકી એવું કોઈ હોતું નથી. મંદિરમાં તો ચતુર્ભુજ દેખાડે છે, તે છે સૂક્ષ્મ વતનના. ચતુર્ભુજને શંખ, ચક્ર, ગદા, પદમ વગેરે આપે છે. એવું કંઈ નથી. ચક્ર પણ આ બાળકોને છે. નેપાળમાં વિષ્ણુને મોટું ચિત્ર ક્ષીર સાગરમાં દેખાડે છે. પૂજાના દિવસોમાં થોડું દૂધ નાખી દે છે. બાપ એક વાત સારી રીતે સમજાવે છે. એવો કોઈ પણ વિષ્ણુનો અર્થ સમજાવી ન શકે. જાણતા જ નથી. આ તો ભગવાન સ્વયં સમજાવે છે. ભગવાન કહેવાય છે શિવ બાબાને. છે તો એક જ, પરંતુ ભક્તિ માર્ગ વાળાઓએ નામ અનેક રાખી દીધા છે. તમે હવે અનેક નામ નહીં લેશો. ભક્તિ માર્ગમાં તો ખૂબ ધક્કા ખાય છે. તમે પણ ખાધા. હવે જો તમે મંદિર વગેરે જોશો તો એના પર સમજાવશો કે ઊંચામાં ઊંચા છે ભગવાન, સુપ્રીમ સોલ, નિરાકાર, પરમ પિતા પરમાત્મા. આત્મા શરીર દ્વારા કહે છે, ઓ પરમ પિતા. એમની પછી મહિમા પણ છે.
જ્ઞાનના સાગર, સુખના સાગર. ભક્તિ માર્ગમાં એકના અનેક ચિત્રો છે. જ્ઞાન માર્ગમાં તો જ્ઞાન સાગર એક જ છે. એ જ પતિત પાવન સર્વના સદગતિ દાતા છે. તમારી બુદ્ધિમાં આખું ચક્ર છે. ઊંચામાં ઊંચા પરમાત્મા છે. એમના માટે જ ગાયન છે, સિમર સિમર સુખ પાઓ. અર્થાત બાપને જ યાદ કરો અથવા સિમરણ કરતા રહો તો ક્લેશ ખતમ થાય. બધા તનના પછી જીવન મુક્ત, બધા તનના ક્લેશ ખતમ થાય પછી જીવન મુક્તિ પદ મેળવો. બાબા કહે છે આ જીવન મુક્તિ છે ને, બાપ પાસેથી આ સુખનો વારસો મળે છે. એકલા તો આ નહીં મેળવશે, જરૂર રાજધાની હશે ને. એટલે બાપ રાજધાની સ્થાપન કરી રહ્યા છે. સતયુગમાં રાજા, રાણી, પ્રજા બધા હોય છે. તમે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો તો જઈને મોટા કુળમાં જન્મ લેશો. ખૂબ સુખ મળે છે. જ્યારે તે સ્થાપના થઈ જાય છે તો પછી છીછી આત્માઓ સજાઓ ખાઈને પાછા ઘરે ચાલ્યા જાય છે. પોત પોતાના સેક્શનમાં જઈને રહેશે. આટલા બધા આત્માઓ આવશે પછી વૃદ્ધિ થતી રહેશે. આ બુદ્ધિમાં રહેવું જોઈએ કે ઉપરથી કેવી રીતે આવે છે. એવું તો નથી બે પાંદડાની બદલે દરેક પાન સાથે આવવા જોઈએ. ના, કાયદેસર પાન નીકળે છે, પહેલા બે પાન નીકળશે. કારણ કે આ ખૂબ મોટું ઝાડ છે. દેખાડે છે એક દિવસમાં લાખોની વૃદ્ધિ થઈ જાય છે. પહેલા સમજાવવાનું છે ઊંચામાં ઊંચા છે ભગવાન, પતિત પાવન, દુઃખ હરતા સુખ કરતા પણ એક જ છે. જે પણ પાટધારી દુઃખી હોય છે એ બધાને આવીને સુખ આપે છે. દુઃખ આપવા વાળો છે રાવણ. મનુષ્યોને આ ખબર જ નથી કે બાપ આવ્યા છે, જે આવીને સમજે. બાબા કહે છે ઘણા તો સમજતા સમજતા પછી થાકી જાય છે, એટલે કે અહીંયાથી બહાર નીકળી જાય છે. જેવી રીતે સ્નાન કરતા કરતા પગ લપસી જાય છે તો પાણીની અંદર ઘૂસી જાય છે. બાબા તો અનુભવી છે ને, બ્રહ્મા બાબા. આ તો વિષય સાગર છે. બાબા તમને ક્ષીરસાગર તરફ લઈ જાય છે. પરંતુ માયારૂપી ગ્રાહ સારા સારા મહારથીઓને પણ હપ કરી લે છે. જીતે જી બાપની ગોદથી મરીને રાવણની ગોદમાં ચાલ્યા જાય છે, અર્થાત મરી જાય છે. આ બાળકોની બુદ્ધિમાં છે ઊંચામાં ઊંચા બાપ, પછી રચના રચે છે. હિસ્ટ્રી, જ્યોગ્રાફી સૂક્ષ્મ વતનની તો નથી. ભલે તમે સૂક્ષ્મ વતનમાં જાઓ છો, સાક્ષાત્કાર કરો છો, ત્યાં ચતુર્ભુજ જુઓ છો, ચિત્રોમાં છે ને, તો તે બુદ્ધિમાં બેસેલું છે તો જરૂર સાક્ષાત્કાર થશે. પરંતુ એવી કોઈ વસ્તુ નથી. ભક્તિ માર્ગના ચિત્ર છે. હજી સુધી બાબા કહે છે ભક્તિ માર્ગ ચાલી રહ્યો છે. ભક્તિ માર્ગ પૂરો થશે તો પછી આ ચિત્ર રહેશે નહીં. સ્વર્ગમાં બધી વાતો ભૂલાઈ જશે. હમણાં બુદ્ધિમાં છે કે આ લક્ષ્મી નારાયણ બે રૂપ છે ચતુર્ભુજના. લક્ષ્મી નારાયણની પૂજા ચતુર્ભુજની પૂજા. લક્ષ્મી નારાયણનું મંદિર અથવા ચતુર્ભુજનું મંદિર, વાત એક જ છે. આ બંનેનું જ્ઞાન બીજા કોઈને પણ નથી. તમે જાણો છો કે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય છે. વિષ્ણુનું રાજ્ય તો નહીં કહેવાશે.
આ પાલનહાર પણ છે, આખા વિશ્વના માલિક છે, તો વિશ્વની પાલના કરે છે. શિવ ભગવાન વાચ, હું તમને રાજયોગ શીખવાડું છું. પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તો આ યોગ અગ્નિથી વિકર્મ વિનાશ થશે. વિસ્તારમાં સમજાવવું પડે. બોલો, આ પણ છે ગીતા. ફક્ત ગીતામાં શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. આ તો ખોટું છે. બધાની ગ્લાનિ કરી દીધી છે. એટલે ભારત તમો પ્રધાન બની ગયું છે. હમણાં છે કળિયુગી દુનિયાનો અંત. આને કહેવાય છે તમો પ્રધાન આયરન એજ. જે સતો પ્રધાન હતા, હમણાં એ જ 84 જન્મ લીધા છે. જન્મ મરણ તો જરૂર આવવાનું છે. જ્યારે પૂરા 84 જન્મ લે છે ત્યારે પછી બાપને આવવું પડે છે. બાબા કહે છે, પહેલા નંબરમાં એકની વાત નથી, એમની સાથે આખી રાજધાની હતી ને. ફરી જરૂર હોવી જોઈએ. બાપ બધા માટે કહે છે કે પોતાને આત્મા સમજો, બાપને યાદ કરો, તો યોગ અગ્નિથી પાપ કપાઈ જશે. કામ ચિતા પર બેસી બધા સાવરા થઈ ગયા છે, કાળા થઈ ગયા છે, શ્યામ થઈ ગયા છે. હવે સાવરાથી ગોરા કેવી રીતે બને? તે તો બાપ જ શીખવાડે છે. શ્રી કૃષ્ણનો આત્મા જરૂર ભિન્ન ભિન્ન નામ રૂપ લઈને આવતો હશે. જે લક્ષ્મી નારાયણ હતા, એમના 84 જન્મો પછી ફરી તે બનવાના છે. તો એમના અનેક જન્મોના અંતમાં બાપ આવીને પ્રવેશ કરે છે. પછી તે સતો પ્રધાન વિશ્વના માલિક બને છે. તમારામાં પારસનાથને પૂજે છે, શિવને પણ પૂજે છે. જરૂર એમને શિવે જ એવા પારસનાથ બનાવ્યા હશે. ટીચર તો જોઈએ ને. એ છે જ્ઞાન સાગર. હવે સતો પ્રધાન પારસનાથ બનવું છે તો બાપને ખૂબ પ્રેમથી યાદ કરો. એ જ બાપ બધાના દુઃખ હરવા વાળા છે. બાપ તો સુખ આપવા વાળા છે. આ છે કાંટાઓનું જંગલ. બાપ આવ્યા છે ફૂલોનો બગીચો બનાવવા. બાપ પોતાનો પરિચય આપે છે. હું સાધારણ વૃદ્ધ તનમાં પ્રવેશ કરું છું, જે પોતાના જન્મોને નથી જાણતા. ભગવાન વાચ, હું તમને રાજયોગ શીખવાડું છું. તો આ ઈશ્વરીય યુનિવર્સિટી થઈ. મુખ્ય લક્ષ્ય છે જ રાજા રાણી બનવાનું, તો જરૂર પ્રજા પણ બનશે. મનુષ્ય યોગ ખૂબ કરે છે. નિવૃત્તિ માર્ગ વાળા તો અનેક હઠયોગ કરે છે. તે રાજયોગ શીખવાડી ન શકે. બાપનો છે જ એક પ્રકારનો યોગ. ફક્ત કહે છે પોતાને આત્મા સમજીને મુજ બાપને યાદ કરો. 84 જન્મ પૂરા થયા. હવે પાછા ઘરે જવાનું છે. હવે પાવન બનવાનું છે. એક બાપને યાદ કરો, બાકી બધાને છોડો. ભક્તિ માર્ગમાં તમે ગાતા હતા કે તમે આવશો તો અમે એક સંગ જોડીશું. તો જરૂર એમની પાસેથી વારસો મળ્યો હતો ને. અડધો કલ્પ છે સ્વર્ગ, પછી છે નર્ક. રાવણ રાજ્ય શરૂ થાય છે. આવી રીતે સમજાવવાનું છે. પોતાને દેહ નહીં સમજો. આત્મા અવિનાશી છે. આત્મામાં જ બધો પાઠ નોંધાયેલો છે, જે તમે ભજવો છો. શિવ બાબાને યાદ કરો તો બેડો પાર થઈ જશે. સંન્યાસી પવિત્ર બને છે તો એમનું કેટલું માન હોય છે. બધા માથું નમાવે છે. પવિત્રતાની વાત પર જ ઊંચ નીચ બને છે. દેવતાઓ છે બિલકુલ ઊંચ.
સંન્યાસી પછી એક જન્મ પવિત્ર બને છે, પછી બીજા જન્મ વિકારથી જ લે છે. દેવતાઓ હોય જ છે સતયુગમાં. હમણાં તમે ભણો છો, પછી ભણાવો પણ છો. કોઈ ભણે છે પરંતુ બીજાને સમજાવી નથી શકતા, કારણ કે ધારણા નથી હોતી. બાબા કહેશે તમારી તકદીરમાં નથી તો બાપ શું કરે? બાપ જો બધાને આશીર્વાદ કરે તો બધા સ્કોલરશિપ લઈ લે. એ તો ભક્તિ માર્ગમાં આશીર્વાદ કરે છે. સંન્યાસી પણ એવું કરે છે. એમને જઈને કહેશે મને બાળક થાય, આશીર્વાદ કરો. સારું, તમને બાળક થશે. બાકી થશે તો કહેશે ભાવી. બાળક થયું તો વાહ વાહ કરીને ચરણોમાં પડતા રહેશે. સારું, જો પછી મરી ગયું તો રડવા પીટવા, ગુરુને ગાળો આપવા પણ લાગી જશે. ગુરુ કહેશે આ ભાવી હતી, કહેશે પહેલા એમને કેમ ન બતાવ્યું? કોઈ મરેલાથી જીવિત થઈ જાય છે તો આ પણ ભાવી જ કહેવાશે. તે પણ ડ્રામામાં નોંધ છે. આત્મા ક્યાંય છુપાઈ જાય છે. ડોક્ટર લોકો પણ સમજે છે કે આ મરેલા પડ્યા છે, પછી જીવિત થઈ જાય છે. ચિતા પર ચઢેલાઓ પણ ઊભા થઈ જાય છે. કોઈ એક કોઈનું માન્યા તો એની પાછળ અનેક પડી જાય છે. આપ બાળકોએ તો ખૂબ નિર્માણ ચિત્ત થઈને ચાલવાનું છે. અહંકાર જરા પણ ન રહે. આજકાલ કોઈને જરા પણ અહંકાર દેખાડ્યો તો દુશ્મની વધી. ખૂબ મીઠા થઈને ચાલવાનું છે. નેપાળમાં પણ અવાજ નીકળશે. હમણાં તમારા બાળકોની મહિમાનો સમય નથી. બાબા કહે છે નહીં તો એમના અખાડા ઉડી જાય, મોટા મોટા જાગી જાય અને સભામાં બેસી સંભળાવે તો એમની પાછળ અનેક આવી જાય. કોઈ પણ પીએમ બેસીને તમારી મહિમા કરે કે ભારતનો રાજયોગ આ બ્રહ્મા કુમારીઓ સિવાય કોઈ શીખવાડી ન શકે. એવું હજુ સુધી કોઈ નીકળ્યું નથી. બાળકોએ ખૂબ હોશિયારી, ચમત્કારી બનવાનું છે. ફલાણા ભાષણ કેવી રીતે કરે છે શીખવું જોઈએ. સર્વિસ કરવાની યુક્તિ બાપ શીખવાડે છે. બાબાએ મુરલી તો ચલાવી, એક્યુરેટ કલ્પ આવી રીતે ચલાવી હશે. ડ્રામામાં નોંધ છે. બાબા કહે છે પ્રશ્ન નથી ઉઠી શકતો. આવું કેમ? ડ્રામાનુસાર જે સમજાવવાનું હતું તે સમજાવ્યું. સમજાવતો રહું છું. ડ્રામા અનુસાર સમજાવ્યું અને આગળ પણ સમજાવતો રહું છું. બાકી લોકો તો અથા પ્રશ્નો કરશે. બોલો, પહેલા મનમના ભવ થઈ જાઓ. બાપને જાણવાથી જ તમે બધું જ જાણી જશો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે સર્વિસની યુક્તિ શીખીને ખૂબ ખૂબ હોશિયાર અને ચમત્કારી બનવાનું છે. ધારણા કરી પછી બીજાઓને કરાવવાની છે. ભણતરથી પોતાની તકદીર પોતે જ બનાવવાની છે. બીજું, કોઈ પણ વાતમાં જરા પણ અહંકાર નથી દેખાડવાનો. ખૂબ ખૂબ મીઠા અને નિર્માણ ચિત્ત બનવાનું છે. માયારૂપી ગ્રહથી પોતાની સંભાળ કરવાની છે. આજનું વરદાન. વીતેલાને શ્રેષ્ઠ વિધિથી વીતેલું કરી
યાદગાર સ્વરૂપ બનાવવા વાળા પાસ વિથ ઓનર ભવ. પાસ્ટ ઇઝ પાસ્ટ, તો થવાનું જ છે. સમય અને દ્રશ્ય બધું પાસ એટલે કે પસાર થઈ જશે, પરંતુ પાસ વિથ ઓનર બનીને દરેક સંકલ્પ અથવા સમયને પાસ કરો, અર્થાત વીતેલાને એવી શ્રેષ્ઠ વિધિથી વીતેલું કરો જે વીતેલાને સ્મૃતિમાં લાવતા જ વાહ વાહના બોલ દિલથી નીકળે. અન્ય આત્માઓ તમારી વીતેલી સ્ટોરીથી પાઠ ભણે, તમારું વીતેલું યાદગાર સ્વરૂપ બની જાય તો કીર્તન અર્થાત કીર્તિ ગાતા રહેશે. સ્લોગન છે, સ્વ કલ્યાણનો શ્રેષ્ઠ પ્લાન બનાવો, ત્યારે વિશ્વ સેવામાં સકાશ મળશે. ઓમ શાંતિ.